જવાનું હતું અમદાવાદ ને આવી ગયો ગિફ્ટ સિટી. જો એક કામ હતું તો પેલું ટાયર એર આઈને ફાટી ગયું હતું. તો ગાઈઝ આજે આપણું કામ પટાઈને આવી ગયા હતા આપણે મંદિરે દર્શન. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈઝ કાલે 15મી ઓગસ્ટ હતી, તો કાલે બી રજા હતી ને આજે બી રવિવાર તો આજે રજા હતી. બરોબર, તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, હવે નીકળીએ અમદાવાદ બાજુ. તો આજ ઈચ્છા છે કે અટલ બ્રિજ યા તો પછી રવિવારી માર્કેટ છે ત્યાં જવાની. બરોબર, તો જોઈએ. તો એના પહેલાં ચા નાસ્તો કરી લઈએ, કારણ કે ચા નાસ્તા સિવાય આપણો દાડો નહીં ઉગતો. કારણ કે પહેલાં ચા નાસ્તો જોઈએ, એના પછી જ દિવસ ઉગે આપણો. તો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. તો હવે જઈએ ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો કરીને આવી ગયા અને જો બાઇકની હાલત જો ખાલી. કાલ વરસાદ હતો અને જો ટાયર નખાવી રહ્યું, પેલું ટાયર એર આઈને ફાટી ગયું હતું. અને હવે નીકળીએ, અમદાવાદ જવાનો વિચાર થાય તો અમદાવાદ જ જઈશું. તો ગાઈસ જવાનું હતું અમદાવાદ ને આવી ગયો ગિફ્ટ સિટી. જો એક કામ હતું તો ગિફ્ટ સિટી આવ્યો અને જો ગિફ્ટ સિટીનો વ્યૂ. ગિફ્ટ સિટીમાં આવીને એવું લાગે ને કે ગિફ્ટ સિટી મસ્ત કે ઇન્ડિયા આપણા ગુજરાતમાં છે જ ના, આમ અલગની બહારની કન્ટ્રી જ લાગે. જુઓ પેલી સામે બિલ્ડિંગ જુઓ ખાલી, એ 3Dમાં બનાવેલી જુઓ, 3D ટાઈપ લાગે. અને પછી એક ગૂગલની ઓફિસ જુઓ, ગૂગલ, SBI, બધી મેન ઓફિસો બી હોય જ છે. તો ગિફ્ટ સિટી કોણ આવ્યો લખજો ને કમેન્ટમાં. તો હું તો આવી ગયો આજે. જુઓ તો ગાઈસ નાસ્તો કરવા આવી ગયા. જો ગાઈસ આજે રવિવાર હતો તો આવી ગયો તો મંદિરે દર્શન કરવા માટે. તો ગાઈસ આજે આપણું કામ પટાઈને આવી ગયા હતા આપણે મંદિરે દર્શન કરવા. જુઓ મેલડીમાં માતાજીના દર્શન કરવા આવી ગયા હતા આજે આપણે. જો ગાઈસ મંદિરનો અંદરનું વ્યૂ. જેટલી બધી પબ્લિક આવે છે દર્શન કરવા માટે. જો અને આજે પાછો રવિવાર છે ના, મંદિર હાઈવેના નજીક આવેલું હોય. જો તો હે ગાઈસ આવી ગયો ગાંધીનગર. જો આજનો દિવસ જોરદાર રહ્યો, જોરદાર બી હતો ને થોડો કંટાળો બી આવે, મગજમારી બી થઈ, પણ મજા આવી ગઈ. મંદિરે ગયા, દર્શન કર્યા. એના પછી હું ગયો લાલ દરવાજા. મારી બહેનો માટે ચપ્પલ લેવાના હતા, કારણ કે હું મુંબઈ ગયો હતો ને ત્યારે એમને કીધું હતું કે તું લઈને આવજે, પણ એ વખત ટાઈમ નહોતો રહ્યો ને ઉતાવળમાં ગયો હતો. તો આજે લાલ દરવાજા જો આજે એથી લઈને આવ્યો. જો 4 જણ માટે 4 જોડી ચપ્પલ. બરાબર, અને કપડાં બી લોન્ડ્રીમાં આપેલા હતા તે લઈને આવ્યો, કારણ કે કાલે કે પહેરવા હતા જ નહીં. આજે જો નાઇટી અને ટી-શર્ટ જ પહેરીને નીકળ્યો હતો. બરાબર, તો કાલે બી પહેરવા નહોતા એટલા બસ આજે લઈને આવ્યો. અને તો ગાઈઝ આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.